हे गाइज वेलकम બેક ટુ માય ન્યૂ વિડીયો અને ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આજે આપણે મસ્ત તો લાગતા નથી કેમ કે સવારમાં ઉઠ્યા જ છે અને આજે અમારા ઘરે શું આવ્યું છે એ સરપ્રાઈઝ છે ને બહુ દિવસ પછી અમે બ્લોગ બનાવી રહી છું હું આજે. એટલે તમે ગેસ કરો કે આજે શું આવવાનું છે અને હું આગળ કન્ટિન્યુ તમે બ્લોગ જોજો એમાં બતાવીશ. સવારમાં સ્નેહા ઊંઘી રહી છે મસ્ત રીતે અને અહીંયા પ્રિન્સુ જાગી ગયો છે અને એ જાય છે નાહવા માટે. નાહવા કેમ કે એને જવાનું છે સ્કૂલ ગાઈસ, એટલે નાહવા જઈ રહ્યો છે. અને અહીંયા પ્રિન્સુ ભાઈ અમારે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે કેમ કે જાતે મૂકી રહ્યા છે પાણી ગાઈસ એમના માટે. કેમ કે અમે હીટર નથી ચલાવતા કેમ કે અમારા ઘરમાં છે આ નાનું છોકરું, એટલે અમે હીટર નથી ચલાવતા, એટલે અમે ગેસ પર જ પાણી મૂકીએ છીએ આમના લીધે. આ બાજુ તો જો ગાઈસ ને હેલો કહી દો, ગુડ મોર્નિંગ ગાઈસ એવું તો કહો. ગુડ મોર્નિંગ ગાઈસ. ગાઈઝ અહીંયા છે મેથી દાનાનું પાણી કેમ કે અમે થોડો ડાયટ પ્લાન ચાલુ કરીશું હું અને મારી બેન, એટલે અહીંયા છે મેથી દાનાનું પાણી જે મેં પી લીધું છે અને સ્નેહાન બાકી છે એટલે એ પીશે. અને ગાઈઝ 10 વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ બહાર મસ્ત રીતે અને અહીંયા બધા જ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને. અમે અત્યારે જઈ રહ્યા છે પ્રિન્સુને મૂકવા. હું એકલી જાઉં છું પ્રિન્સુને મૂકવા, પછી પ્રિન્સુ સ્કૂલ જશે. અને એ રોવે છે ગાઈસ કેમ કે એનું બેગ છે ને પલળી ગયું નીચેથી, તો એ મેં એને કીધું કે મેં પેપર નીચે વિસાઈ આપ્યું છે એટલા માટે કે બુક નહીં પલળે, તો એ રોવે છે અત્યાર સુધી. હવે આને મૂકવા જઈએ ગાઈસ આપણે. આપણે આવી ગયા છે બહાર જઈને અને અત્યારે આવે છે મારા દાદા લોકો. હું તો બાપા બાકી જાય તો ના બોલાવો આજની મેરે ભેર પાછી આવી તો ઓકે બા જઈને આયા કે નાવન નીકળાજી કેવું કે હાથ ઓન લઈ જા તે પછી ઓલી જય શ્રી હારે લઈ જઈ અને બાપા બનાવી રહ્યા છે અહીંયા ચા ગાઈસ. મસ્ત ચા બનાવે છે બાપા, એટલે અહીંયા એમના હાથની ચા પીવાની છે ગાઈસ. ગાઈસ અહીંયા મસ્ત રીતે આપણું જમવાનું થઈ ગયું છે. આજે ખીચડી છે અને આપણે લઈને આવ્યા છે ખમણ જે આપણે ખોલશું અત્યારે. ગાઈસ આપણે લઈ લીધી છે મસ્ત ખીચડી અને દહીં અને અહીંયા છે આપણે બહુ બધું સલાડ. અને અહીંયા આપણે ડાયટમાં તો થોડા છીએ પણ તો પણ આજે આપણે લઈને આવી ગયા છીએ ખમણ મસ્ત મજાના. અને મમ્મી અહીંયા મામી જોડે વાત કરે છે અને જમવાનું મસ્ત થઈ ગયું છે તો આપણે બેસી જઈએ જમવા. અને સ્નેહા અહીંયા ટીવી ચાલુ કરી રહી છે મસ્ત અને આપણે જોઈશું ટીવી અને જોડે ખાતા પણ જોઈશું. તો આપણે ફાઇનલી માસી અને એમની છોકરીને મૂકીને આવતા રહ્યા છે રિક્ષામાં. ઉબરમાં જઈ રહ્યા છે ઘર તરફ ગાઈસ. મસ્ત રીતે મૂકીને આવતા રહ્યા છે આપણે રિક્ષામાં. અને હવે આપણા એક સરપ્રાઈઝ લેવા આપણે વ્લોગ જોઈ રહ્યા છે પાગલ ગુજ્જુના અને મસ્ત રીતે ઊંઘતા વ્લોગ જોઈશું. અને આ બંને અહીંયા મસ્ત ઊંઘી ગયા છે ગાઈઝ. આપણે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે મસ્ત રીતે અને હવે આપણે જઈશું, થોડું કામ છે એટલે બહાર, અને સરપ્રાઈઝ લેવા માટે પણ અમે જવાના છીએ સાંજે મસ્ત રીતે. અને અત્યારે વાગવામાં થઈ રહ્યા છે 3 અને આપણે જઈશું હવે બહાર કેમ કે આપણે રેડી થઈ ગયા છે. બસ હવે માથું ઓળવાનું બાકી છે, માથું ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. અને ગાઈઝ ઓલવેઝની જેમ સ્નેહા અહીંયા પાછી ઊંઘી ગઈ છે મસ્ત રીતે. એને એટલી ઊંઘ આવે છે ને આખો દિવસ કે એને ઊંઘી રહેવા દો ને તો એ આખો દિવસ ઊંઘી રહેશે. માથું પણ મેં મસ્ત ઓળવી દીધું છે અને વાગી રહ્યા છે 5 તો હું અને મમ્મી જઈ રહ્યા છે બહાર. અને સ્નેહાને કાકાને ત્યાં મૂકવાની છે કેમ કે એકલી છે ને પ્રિન્સુ ગયો છે સ્કૂલ, તો આપણે સ્નેહાને ત્યાં મૂકીએ અને મમ્મીને લઈને જવાનું છે બહાર. આટલી ઠંડીમાં પણ પંખો ચાલુ રાખવો એ બહુ મહત્વની વાત કહેવાય. અને સ્નેહા તૈયાર થઈ રહી છે અને પંખો તો ફૂલ ચાલુ રાખે છે ગાઈસ. અને ઠંડા પાણીએ પણ નાહી છે ગાઈસ. ગાઈસ આ છે આપણું રેવોલ્યુશન જે છે 2026નું. જો પૂરી થશે 20 તો એ આપણે ટીક કરતા જઈશું, ત્યાં સુધી આપણે આખું વરસ આ ચલાવવાનું છે. ગાઈસ ઓલવેઝની જેમ આ છે અમારા ઘરનું મંદિર. જે નવા સબસ્ક્રાઈબરોએ ના જોયું હોય તો જોઈ લે. એકદમ સિમ્પલ ને નાનું જ મંદિર છે અમારું. ગાઈસ અમારા ઘરે મસ્ત કાચબો પણ છે, કાચનો છે એ બહુ જ મસ્ત લાગે છે અમારા ઘરમાં. ગાઈઝ આ છે સ્નેહાનો પાર્ટ ફેવરેટ, જેમાં એને બધું જ અહીંયા સજાઈને મૂક્યું છે. આઈસ્ક્રીમના કપ રાખ્યા છે, લસ્સીના ગ્લાસ અને પાછળ પણ બાઉલો ઘણા બધા છે. અને અહીંયા સ્ટોર કર્યું છે સ્નેહાબેનનું છે આ બધું. અને આ એપ્લિકેશન આપણે આપવા જવાની છે ઓફિસમાં કેમ કે આપણે અરજી લખીને આપવાની છે આપણા ઘરમાં જે નવું વસ્તુ આનું છે એના માટે. ગાઈઝ અમારા ઘરમાં માણસ છે 5 અને ફોન રહે છે 3, એમાં તો 2 ફોન ઘરે રહે છે અને એમાંય ઝઘડી થાય ગાઈઝ. હું ને સ્નેહા જઈ રહ્યા છે કાકાના ઘરે ને પછી મમ્મીને ત્યાંથી લઈને અને હું જઈશ બહાર. નીનુ હાય ગાઈસ કર દે, હાય ગાઈસ એમ કર દે. ઓલી બ્લોગમાં તો કર હાય ગાઈસ.
કર દે, એકવાર કર દે, પછી ચોકલેટ આલુ. ચલ ચલ ચોકલેટ આલુ. હાય ગાઈસ કર દે, ચલ ફટાફટ ફટાફટ. હજી એક મજામાં ભણું છું. કઈ દે હું ભણું છું. બોર્ડની પરીક્ષા આલવાની કે. અને આઈસુન વાગ્યું એમ કે તને ચા વાગ્યું? તને ચા વાગ્યું? તને નહીં વાગ્યું તો બતાવતી હતી શું કામ? હા, અને તા મમ્મી ચા મારે તને? તા મમ્મી ચા મારે? ચેમ મારે? ચેમ મારે? અને આઈસુ અને તા પપ્પા ચા મારે? તા પપ્પા બતાય તો ચેમ મારે? હા તો તું બોલતી નહીં? તા પપ્પા જોરથી બોલ, એ સંભળાય. મજામાં? મારા બ્લોગમાં સ્વાગત છે એવું કે. અને અહીંયા જો અમે આયા છીએ જાનકીમાં એવું કે. અને બધા બેઠા છીએ અમે બધા અને વાતો કરીએ છીએ. નિર્ભય બેક કરો. અને આ ગુડીને આઈસુને વાગ્યું છે થોડું. અને સ્કૂલે જઈને હું આવી કે અમે અહીંયા ટ્રાફિકમાં ઊભા રહી ગયા છે અને બહાર જવા નીકળી ગયા છે મસ્ત રીતે અહીંયાથી. અને ટ્રાફિક ખૂબ જ છે કેમ કે વાગી રહ્યા છે 6. બોલતો તું કેટલા ધોરણમાં ભણે નીનું? કેટલામાં? 3 ધોરણમાં છે. સ્કૂલનું નામ તો કે તારી? શ્રદ્ધામાં ભણસ પિંચુ જોડે? હા. કેટલા વાગે છૂટસ તું આવી? બસ હા હા. અને એ પ્રિન્સુ ભાઈ શું કરી રહ્યો જો? એનું પાકીટ જોવા. ગાઈસ તો અત્યારે અમારા પ્રિન્સુ ભાઈ આવી ગયા છે ટ્યુશન થી અને બેગ અહીંયા મૂકી દીધું છે ને અહીંયા જોઈ રહ્યા છે પાકીટ. અને અહીંયા બંને ઝઘડી રહ્યા છે ગાડી માટે. ગાડીનું રિમોટ છે. એ આપી દે ભાઈ, આપી દે, આપી દે, આપી દે ને આપી દે. બસ રમો. તને આવડે ગાડી ચલાવતા નીનુ? તને ગાડી ચલાવતા આવડે છે? બોલ તો ખરી બ્લોગમાં. અરે એમ કે હું ગાડી ચલાવું. ગાઈસ તો અત્યારે અમારા ઘરે જે વસ્તુ આવી રહ્યું છે એ નીકળી ગયું છે ત્યાં ડેસ્ટિનેશન ઉપરથી અને આવશે થોડી વારમાં અમારા ઘરે. તો તમને બતાવીએ અને થંબનેલ જોઈને તો તમે ગેસ કરી જ શકશો કે શું આવવાનું છે અમારા ઘરે. તો બને રહેજો અમારા બ્લોગમાં લાસ્ટ સુધી. અને અહીંયા મસ્ત જમવાની તૈયારી કરી રહ્યા છીએ અમે. અને સ્નેહા અહીંયા લોટ કાઢી રહી છે કેમ કે બનાવવાની છે રોટલી, શાક અને થોડી ખીચડી થાય તો બનાવીશું. અને બાજરીના રોટલા પણ બનાવવાના છે આપણે. ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છે દુકાન થોડો સામાન લેવા માટે. હું અને પ્રિન્સુ બંને જઈ રહ્યા છે દુકાન. તો ફાઇનલી આપણે વસ્તુ લઈને ઘરે આવી ગયા છીએ અને સીડી ચડીને જઈએ ઘરે. ગાઈઝ મમ્મી શું કહેતી હતી તું? હા કોણ આલ્યા ચોકલેટ? પિન્સુ ભાઈ અને આ શું લાયા? બડેકુ કોણ લાવ્યું? બડેકુ કોણ લાવ્યું તાર માટે? એ તો કે તો અમે શું લઈને આવ્યા? અને ગાઈઝ મમ્મી અહીંયા શાકભાજી સુધારી રહી છે અને હવે થોડી જ વારમાં અમારા ઘરે આવવાનું છે. શું નીનું? સરપ્રાઈઝ. શું આનું? તો તમે જો ગાઈઝ એવું કહી દે, કહી દે ચાલ ફટાફટ કે લાઈક કર દો વિડિયો નો, એમ કહી દે. અને સબસ્ક્રાઇબ કર દો. આપણે અહીંયા ટામેટા લઈ લીધા છે અને આપણે એને સુધારી નાખશું અને બનાવવાના છે સેવ ટામેટાનું શાક. બોલ ગાઈસ અત્યારે હું સુધારી રહી છું ટામેટા અને મમ્મી સુધારી રહી છે બટેકા. અને અમારે આજે 2 શાક બનાવવાના છે. અને અમારે આ નિન્નુ મારા કાકાની છોકરી એ બહુ જ મસ્તી કરી રહી છે. ત્યાં જઈને બતાય, ત્યાં જઈને બધાને સવાલ કરે છે ગાઈસ. કરીશું શાક એક બાજુ અને અહીંયા સ્નેહા કરી રહી છે રોટલી. ગાઈસ એટલે રોટલી થઈ જાય અને આપણે એક બાજુ શાક વઘારશું. અને કાઠિયાવાડી સબ્જી ગાઈસ મારી સૌથી ફેવરેટ છે. મને બધી જ કાઠિયાવાડી સબ્જી ભાવે છે.
અને આપણે અહીંયા બીજું શાકભાજી પણ સુધારી દીધું છે, મેથી બટેકા ને એનું શાક કરવાનું છે, તો આપણે ધોઈ નાખીએ એને પહેલાં. અને અહીંયા આપણે મસ્ત અહીંયા વઘારી કરી દીધો છે અને આમાં નાખશું આપણે શાકભાજી અને આપણે એને ફેવરી નાખીએ. ગાઈઝ આપણે અહીંયા બાંધી રહ્યા છે મસ્ત બાજરીનો લોટ અને આપણે બનાવી નાખવાના છે બાજરીના રોટલા. એમ કે આજે મમ્મીની ફરમાઈશ હતી અને એને જમવામાં ખાવા હતા બાજરીના રોટલા, તો આપણે બનાવી નાખશું. બસ આ બાજુ જમણી સાઈડ. હા શું આવ્યું નીનુ? શું આયા નીનુ? તારા સોફા આયા? કોના સોફા આયા? તો ફાઇનલી ગાઈઝ અહીંયા આવી ગયા છે આપણા સોફા ને આપણે હમણાં થોડી વારમાં અનબોક્સિંગ કરશું. અને અહીંયા પ્રિન્સુભાઈ કઈ લઈને આવ્યા છે ખબર નહીં, આપણે જોઈ લઈએ કે શું લઈને આવ્યા છે. અને અહીંયા અમારી નીનુ બહુ ખુશ થઈ ગઈ છે ગાઈઝ સોફા જોઈને અમારા. નીનુ તું શું કહીશ? કેવા છે સોફા? મસ્ત ને? તો પછી અહીંયા કંઈક અનબોક્સિંગ કરી રહ્યા છે જે પપ્પા લઈને આવ્યા છે. બતાવો તો શું છે? નાના છોકરાઓ માટે છે, જે અમારે પ્રિન્સુ રમશે, અમારે કશું કામનું નહીં આ. અને આ બીજું પણ ગિફ્ટ છે જે પ્રિન્સુ અનબોક્સિંગ કરી રહ્યો છે. કરો અનબોક્સિંગ. અને જ્યુસર છે અહીંયા અમારી જોડે, મસ્ત ગિફ્ટમાં જ્યુસર નીકળ્યું. તાલી પાડો નીનુ ના લો. કોંગ્રેચ્યુલેશન, એવોર્ડ આલો નીનુ નો. આ બાજુ જો નીનુ. અને આપણે સોફાનું અનબોક્સિંગ થઈ રહ્યું છે ગાઈસ પ્રિન્સુ, અને પછી આપણે ફાઇનલ લુક બતાવીએ. ફાઇનલી છે અમારા સોફાનો મસ્ત લુક. અને બેસવા વાળા બેસી ગયા પહેલા આવીને અને અમારા સોફા ઉપર. આ તમારા સોફા તે આવીને બેહી જ્યાં ફટાફટ. તારા છો? ચાઈ લઈને આવી તું તો તારા છે સોફા. ઘરેથી લઈને આવી અહીંયા ગાઈસ ને કહી દે મસ્ત સોફા, એમ કહી દે. તમારે બેસવું હોય તો અમારે ઘરે આવો, બેસવું હોય તો. અમે તો બેહી ગયા, કહી દે. અને અહીંયા પ્રિન્સુભાઈ ઊંઘી ગયા સોફા ઉપર. બેસવાનું હોય, ઊંઘવાનું ના હોય. અને આને કોપી મારી દીધી, બધા કોપી મારી દીધી. ફાઇનલી બેસી ગયા છે આપણા મસ્ત સોફા ઉપર. અને આ લોકો મસ્તી કરી રહ્યા છે સોફા પર બેઠા બેઠા. અમારી નીનુ વધારે ખુશ છે કેમ કે સોફા મસ્ત ઘરમાં આવી ગયા છે અને બધા બેસી ગયા છે મસ્ત રીતે. અને સોફામાં એટલે હવે નીનુ અમારા ઘરે રોજ આવશે સોફામાં બેસવા ખાલી. અને અહીંયા પ્રિન્સુભાઈ તમે બોલો તો ખરી કઈ વ્લોગમાં. બોલ પ્રિન્સુ, સોફા કેવા લાગ્યા તને? પણ આમ સીધો રહીને અહીંયા બોલ કેમેરામાં. મસ્ત લાગ્યા ને? તો રોજ આવી જવાનું અમારા ઘરે હો. ગાઈઝ અહીંયા સ્નેહા કરી રહી છે અનબોક્સિંગ. અહીંયા મસ્ત રીતે જ્યુસરનું, તો એ કરશે અનબોક્સિંગ. અને તમે જુઓ અહીંયા જ્યુસર આપણા ઘરે આવી ગયું છે ગિફ્ટમાં. તો આપણે જોઈએ, આ બાઉલ છે એક જ્યુસરનું. અને બીજું બતાય, બીજું બતાવશે સ્નેહા. બીજું પણ અહીંયા બાઉલ જ છે. અને એ પછી આવશે આપણું જ્યુસર ફાઇનલી. બસ બીજું જ્યુસર બતાવી દેજો. અને આ છે આપણું જ્યુસર જે સ્નેહા ખોલી રહી છે મસ્ત રીતે. બહુ જ નાનું જ છે ગાઈઝ. અને હવે આમાં આપણે જ્યુસ બનાવશું. અને સેમ કલર છે ગાઈઝ, અમારું મિક્સર પણ સેમ છે અને જ્યુસર પણ સેમ છે. અને ગાઈઝ આપણો ફાઇનલી બાજરીનો રોટલો મસ્ત મજાનો બની ગયો છે. અને આપણે પહેલી વાર બનાવ્યો છે અને સારો બની ગયો છે ગાઈઝ, દેખી શકો છો તમે. મસ્ત બનાવ્યો. આ બંનેના નખરા ક્યાંય જશે જ નહીં કેમ કે બંને મસ્તી કરી રહ્યા છે અહીંયા. અને એ ફાઇનલી પપ્પાએ બેસી ગયા સોફા ઉપર. સોફા તો ગાઈઝ બેસવામાં મસ્ત કમ્ફર્ટેબલ છે. અને આ બંને મસ્તી કરવામાં બાદ નહીં આવે એમના. સોફા આવી ગયા આવે એટલે મસ્તી કરશે. અને ફાઇનલી મમ્મી એ બેસી ગઈ સોફા ઉપર
અને બધા બેહી જ ગયા સોફા પર અને જોઈ લે. હાય ગાઈસ કર દે, હાય ગાઈસ કર દે. મજામાં કહી દે. તમે સોફા પર બેસવું હોય તો આવો એમ કહી દે. જોરથી બોલ કે જોરથી. અને ગાઈઝ અત્યારે અમે ફોટા પાડ લઈએ એક બે. ચોકલેટ જોઈ લો, લઈ લો ચોકલેટ. ફાઇનલી ગાઈઝ અહીંયા મસ્ત રીતે ખાવાનું જમવાનું આપણે બેસી ગયા છે લઈને, અને સોફા ઉપર એ બધા બેસી રહેશે કેમ કે નવું છે એટલે તો હમણાં ચાલવાનું જ આવું. અને જમવાનું થઈ ગયું છે તો આપણે બેસી જાઓ જમવા માટે ગાઈઝ. અને તમારે જમવું હોય તો આવી શકો છો. છે ગાઈઝ આપણું જમવાનું જે દેશી ખાણું મસ્ત. આ છે આપણે મેથી બટેકાનું શાક, અને આ છે સેવ ટામેટાનું શાક, બાજરીનો રોટલો, સાદી રોટલી, અને જોડે છે સોલેડ મસ્તી. અને ખાવાને બદલે પાણી વધારે પીવું છે. અને પેલા તો ખાતા જ નહીં. અપ્પાસ અપ્પાસ અને બધા ખાવા બે ગયા મસ્ત રીતે. અને પપ્પા ને મમ્મી જઈ રહ્યા છે કાકાના ઘરે. એમની તબિયત સારી નથી તો ખબર કાઢવા જઈ રહ્યા છે કાકાના ઘર સાઈડ. અને સ્નેહા અહીંયા બારણું બંધ કરી દીધું ગાઈઝ, અને સીન પૂરો થઈ ગયો. કહેવાય આરામદાયક જગ્યા જે છે સોફો, અને આ ઊંઘી રહી છે. અને એક સોફામાં અમે 2 જણ આવી શકશું કે નહીં એ તમે કોમેન્ટ કરીને કહી શકો છો. અને આમને ખાઈને આળસ ચડી ગઈ છે અને ઊંઘી ગયા સોફા પર. ચાલી રહી છે ગાઈઝ અનુપમા ટીવીમાં, અને વાગી રહ્યા છે 10 તો અત્યારે જ ચાલુ થઈ છે અનુપમા. અને પપ્પા લોકો આવી ગયા છે ઘરે. પપ્પા એમનું કામ કરે છે, પ્રિન્સુ અહીંયા એની ગિફ્ટનું બધું જોવે છે, અને મમ્મી પાછી શાકભાજી સુતારવા બેસી ગઈ. અને આપણે ઘરે આવી ગઈ છે ધમુ, અને આ જાનું જાડી અમારે. અને અહીંયા અમે બેસી ગયા છે સોફા ઉપર અને ટીવી જોતા હતા થોડી વાર ગાઈઝ મસ્ત રીતે. સોફા આવી ગયા છે ફાઇનલી મસ્ત ઘરમાં. એટલે આપણે કામ કરીશું, અને આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને કેવો લાગે કમેન્ટ કરીને તમે કહી શકો છો, અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.